कहाँ से आए हो? हम जोधपुर से आए हैं। जोधपुर से आए हो, मतलब दर्शन करने के लिए या फिर? नहीं, सिर्फ माता जी के दर्शन। આ છે મારું ગામ ઘાયજ ગામ. હવે ઘાયજ ગામથી અમે નીકળી ગયા છે. અત્યારે જશું મીનાવાડા ધામ. હા, દશામાના ધામની અંદર દર્શન કરવા માટે. તો આ છે મારું ગામ, મારા ગામનો રોડ છે. ત્યાં મસ્ત મજાનું મંદિર છે મારા ગામની અંદર. અને અત્યારે વરસાદનું વાતાવરણ બહુ જ મસ્ત છે. તો મિત્રો, આ મોર્નિંગનો ટાઈમ છે અને હાલ અમે જઈ રહ્યા છે મીનાવાડા. તો સ્વાગત છે તમારા બધાનું મારા એક નવા વિડીયોની અંદર. તો વિડીયો કન્ટિન્યુ જોજો. ખૂબ મોટી ટ્રીપ છે આજે, 100 કિલોમીટરની. અમે ઇકો લઈને જવાના છે, અમે 3 ફ્રેન્ડ છે. તો મિત્રો, દશામાનું ધામ મીનાવાડા. તો ગામથી અમે નીકળી ગયા છે. અમે લોકો ઇકો લઈને જઈએ છીએ. સાથે મારા 2 મિત્રો છે, એક હાર્દિક ને રવિ વસાવા. તો મિત્રો, આ છે મહીસાગર નદી, એનો બ્રિજ. ભીમપુરા રોડ પરથી અમે નીકળ્યા છે. સીન રોડથી જવાય છે અને આ રોડ છે. અમે સીન રોડવાળા રોડ ઉપર જ જશું, ભાલેજથી રહીને અને વાસદની આગળ. તો મિત્રો, હાલો આપણે દર્શન કરવા માટે નીકળી ગયા છે. તો વિડીયોમાં તમે કન્ટિન્યુ રહેજો. તો આ છે મેન હાઈવે અમદાવાદથી બોમ્બેનો. આ જે હાઈવે ઉપર રહીને અમે જઈ રહ્યા છે. તો અહીંયાથી અમે જઈશું સીધા ડાકોરવાળા રોડ ઉપર અને ત્યાંથી પછી ટર્ન લેશું મીનાવાડા બાજુ. તો મિત્રો, અત્યારે અમે આવી ગયા છે વાસદ સારથા ચોકડી. વાસદ તમે આવો છો, સારથા ચોકડી છે. તો ચોકડીએ તમે આવી તમને આ બ્રિજ દેખાશે. આ બ્રિજ તમારે યાદ રાખવાનો છે. અને બ્રિજની બાજુમાં છે સહકાર રેસ્ટોરન્ટ. સહકાર રેસ્ટોરન્ટ તમે આવો છો મિત્રો, એટલે કે આ રોડ પડે છે, તમે જોઈ શકો છો. આ રોડ ઉપર ત્યાં બોર્ડ પણ લગાવેલું છે. કપ્પાડવંજ 68 કિલોમીટર, ડાકોર 36 કિલોમીટર અને ઉમરેઠ 28 કિલોમીટર. તો આ રોડે તમે જશો તો સીધું તમારે જવા છે મીનાવાડા ધામ. તો મિત્રો, વિડીયોમાં બન્યા રહેજો. ખૂબ મજા કરવાના છે આજે મીનાવાડા ધામ જઈને માતાના દર્શન કરવાના છે. ચાલો ત્યારે. તો સારથા ચોકડીથી અમે આવી ગયા છે અત્યારે વેરાખાડી ગામ. તો વેરાખાડી ગામના રોડ ઉપર એક શ્રી રામ નાસ્તા હાઉસ આવેલું છે. તો ત્યાં અમે નાસ્તો કરશું અને પછી મંદિર જવા માટે રવાના થશું. ચાલો. તો મિત્રો, વાસદ ચોકડીથી અમે આવ્યા છે અત્યારે વેરાખાડી ગામ. અને વેરાખાડી ગામની વાત કરું તો રોડ ઉપર એક મસ્ત મજાની હોટલ આવેલી છે, શ્રી રામ નાસ્તા હાઉસ. તો કહેવાય છે કે અહીંયાના ભજીયા છે ને બહુ સ્વાદિષ્ટ છે અને લોકો ઘણા બધા અહીંયા ખાવા માટે દૂર દૂરથી પણ આવે છે. તો અમે પણ અહીંયા જે ભજીયાનો ટેસ્ટ ટ્રાય કરશું મિત્રો. અને ભૂખ બહુ લાગી છે અને લોંગ રૂટ છે, 100 કિલોમીટર જવાનું છે. તો મીનાવાડા જતાં પહેલાં અમે અહીંયા રોકાયા છીએ 10 મિનિટ માટે, ખાલી નાસ્તો કરવા માટે. તો નાસ્તો કરી અને પછી અમે જઈશું મીનાવાડા ધામ. તો આ છે શ્રી રામ નાસ્તા હાઉસ. તો ચાલો આપણે આજે નાસ્તો કરશું અને એના ભજીયા ટેસ્ટ કરશું કે કેવા છે. ચાલો. જેમ વાત કરી કે વાસદથી આપણે રસ્તામાં વેરાખાડી આવે છે, એટલે માતાજીના ધામ જતા. તો અહીંયા અમે રોકાયા હતા, જેમ પહેલાં તમને બતાવ્યું કે શ્રી રામ નાસ્તા હાઉસ. તેમાં અમે અહીંયા રોકાયા હતા, નાસ્તો કરીએ છીએ. કેમ કે નાસ્તો કરવો જરૂરી છે એના લીધે, અને સારો વિડીયો શૂટ થાય અને થોડી સ્ફૂર્તિ રહેશે. તો મસ્ત મજાના નાસ્તા હાઉસ અહીંયા આગળ છે, બેસવા માટે પણ મસ્ત છે, પંખો પણ છે જોરદાર.
એન્ડ એના ગોટા બહુ મસ્ત છે. પહેલાં અમે જાણ્યું ઘણા લોકો સાંભળ્યું કે શ્રીરામ નાસ્તા જીરા કાઢી એના ગોટા એક નંબર છે. તો આજે ટેસ્ટ કરે છે, ખરેખર સાંભળ્યું હતું એના કરતાં પણ સરસ. અને મિત્રો વાત કરું તો આ છે અમારી સાથે હાર્દિકભાઈ. એમની ચેનલ છે યુટ્યુબમાં, એ આપણે પહેલાં વાત કરીએ કે આપણે ત્યાં મુલાકાત થઈ હતી, અમારે સાથે ગયા હતા માઉન્ટ આબુ, પણ તમને બતાવ્યા હતા. તો આ છે હાર્દિકભાઈ, એ પણ મસ્ત મજાના વિડીયો બનાવે છે. હિન્દી ગુજરાતી 2 ચેનલ છે એમની. તો એમની ચેનલની લિંક હું બાયોમાં એડ કરું છું. તો પ્લીઝ એમને લાઇક, શેર, કોમેન્ટ એમની ચેનલને સપોર્ટ કરજો મિત્રો. અને સાથે સાથે આ અમારા મિત્ર રવિ વસાવા, જે આપણે બંજારી વાવ જે આપણે શૂટ કર્યો હતો વિડીયો, જેમાં સાથે હતા અને સાથે મળીને અમે શૂટ કરેલો. અને એ જે પોતે એક ખૂબ ઊંચા કલાકાર છે, જે બેન્ડ ઓર્કેસ્ટ્રા એમના ઘણા બધા આલ્બમ પણ આવેલા છે. અને પહેલાં પણ એક વાત કરી હતી કે એવા મોટા કલાકાર સાથે આપણે કામ કર્યું છે. તો એવા મિત્રો આપણા રવિ વસાવા, એ પણ પોતે બ્લોગ પણ શૂટ કરે છે અને સારા સિંગર પણ છે. એમની પણ ચેનલ આપણે બાયોમાં એડ કરશું અને એમને પણ તમે સપોર્ટ કરજો અને એમની ચેનલ પર તમે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. કિરણભાઈ જેવું કીધું એ રીતે એમને પણ સપોર્ટ કરજો. એમને પણ સપોર્ટની જરૂર છે. એ પણ સારા બ્લોગ બનાવે છે. હાર્દિકભાઈ, તો જેવી રીતે તમે અમારા બંનેના ઘણા પહેલાં પાવાગઢ પણ સાથે ગયેલા છે, માઉન્ટ આબુ સાથે ગયેલા છે. અને જે રીતે મારી ચેનલની વાત કરીએ ને, તો મારી 2 ચેનલ છે, હાર્દિક બ્લોગ અને હાર્દિક વન લાઈફ. તો ગુજરાતી માટે હાર્દિક વન લાઈફ છે અને હિન્દી વિડીયો જોવા હોય તો હાર્દિક બ્લોગ પર તમને અવનવા વિડીયો જોવા મળશે. બાકી ભાઈ પણ ખૂબ મહેનત કરે છે. બંનેની ભાઈઓ ખૂબ સારી એવી મહેનત કરે છે. તો બંનેની જે યુટ્યુબ ચેનલ છે તમે સબસ્ક્રાઈબ કરો, સપોર્ટ કરો અને આમ જ અમારા વિડીયો જોતા રહેજો. મળીએ ત્યારે સીધા મીનાવાળા. શ્રીરામ નાસ્તા હાઉસ નાસ્તો કર્યો, મજા આવી. સારા ભજીયા હતા. તમે આવો તો ટેસ્ટ ચોક્કસ કરજો. અને નાસ્તો કર્યા બાદ અમે આવી ગયા છે, હવે ગાડીની અંદર બેસી ગયા છે અને ગાડી હવે નોન સ્ટોપ આપણી જશે સીધી મીનાવાડા. તો મિત્રો હવે આપણે મીનાવાડા જઈ અને માતાજીના દર્શન કરશું અને તમને પણ દર્શન કરવાનો મોકો આપીશું મારા વિડીયોના માધ્યમથી. તો કન્ટિન્યુ જોતા રહેજો વિડીયો. ચાલો હવે જઈશું મીનાવાડા ધામ. જય જસામાં. તો આપણે નાસ્તો કર્યો પછી નોન સ્ટોપ ગાડી ખૂબ ચાલી છે, થાકી ગયા છે, પણ આપણું લોકેશન આવી ગયું છે. તમે જોઈ શકો છો અહીંયા મહુધા લખ્યું છે સ્ટેટ. અહીંયાથી મહુધા 5 કિલોમીટર અને મીનાવાડા પણ 5 કિલોમીટર છે. જે જવું હોય તો અહીંયાથી રાઈટ સાઈડ જશું તો આપણે પહોંચીશું મીનાવાડા ધામ, દશામાના ગામમાં. તો મિત્રો આપણે આવી ગયા છે. અહીંયા ચોકડી જેવું તમે અહીંયા આગળ આવો તો મીનાવાડા જવા માટે તમારે રાઈટ લેવાની છે. તમારે જવું હોય મહુધા તો સ્ટેટ જવાનું. તો ચાલો હવે જશું આપણે મીનાવાડા ગામ અને દર્શન કરશું માતાજીના. જય માતાજી. પાર્કિંગના પૈસા નહીં મોટા ભાઈ, અંદર મેં કીધું ખાલી પર્સનલ લેમ, બીજું કંઈ નહીં. આપણે આ ગેટ આવી ગયો હમ આપણે અમે ડાલા. તો મિત્રો મીનાવાડા ગામ અમે આવી ગયા છે. તમે જોઈ શકો છો અહીંયા પાર્કિંગ છે આ, અને આ અમારી આ ગાડી છે. અમારા મિત્રો છે. અમે અહીંયા ગાડી પાર્કિંગ કરી દીધી છે, જોઈ શકો છો. અહીંયા પાર્કિંગ કરવા માટે કોઈ ચાર્જ નથી, ઠીક છે. અહીંયા દુકાનવાળા લોકો આપણી ગાડી સાચવે છે. ખાલી આપણે દુકાનેથી નારિયેલ છે, ચૂંદડી છે, માતાજીની પ્રસાદ છે, એવું લેવાનું રહેશે. બાકી કોઈ પે કરવાની નથી. બાકી તમને ખબર હોય કે બાકી તમે કોઈ ડાકોર જાઓ છો કે ભાઈ કોઈ બી જગ્યાએ ધામમાં જાઓ છો તો ગાડી પાર્કિંગના પૈસા હોય છે, પણ અહીંયા કોઈ પાર્કિંગના પૈસા છે નહીં. તમે જોઈ શકો છો આ મીનાવાડા ગામ પહોંચી ગયા છે અને આ પાર્કિંગનો એનો એરિયા છે મિત્રો. તો ચાલો મિત્રો જશું આપણે હવે મીનાવાડા મંદિરે માતાજીના. ગાડી પાર્ક કરી, ખૂબ સારી વાત છે. ગાડીના પાર્કિંગના કોઈ પૈસા નથી લેતા અહીંયા આગળ. આ મીનાવાડા બજાર છે. મીનાવાડા બજારની વાત કરું તો ખૂબ સરસ બજાર છે મીનાવાડાનું. આ એક દુકાન હતી
જેમાં તમને કિચન, લોકેટ, ઝુમ્મર, બુટ્ટી, રમકડા, નાના છોકરા માટે ટેલિફોન, ઘૂઘરીઓ, માતાજીના ફોટા, એવું ઘણું બધું અહીંયા મળતું હતું. તો મેં અહીંયા વિઝિટ કર્યો છે. તમે જોઈ શકો છો પાકીટ છે મસ્ત મજાના. એ અનેક અનેક પ્રકારની બધી અહીંયા વસ્તુઓ મળતી હતી. જેમ કે આ જો માળા પણ છે મસ્ત મજાના અહીંયા. દુકાનની બહાર નીકળ્યા પછી અમે જોયું તો આવી ગયો છે માતાજીના મંદિરે જવાનો ગેટ. આ છે માતાજીના મંદિરે જવા માટેનો પ્રવેશ દ્વાર. જય દશામાં મીનાવાળા મંદિર જવાનો પ્રવેશ દ્વાર, જે કઈ આવી રીતે દેખાય છે અને જે તમે વિડીયોમાં જોઈ રહ્યા છો. છે મીનાવાડા ગામની અંદર માતાજીના ધામ. તમે જોઈ શકો છો આ છે મીનાવાડા મંદિરે, માતાજીના મંદિરે જવા માટેનો મેન એન્ટ્રન્સ ગેટ. જોઈ લો તમે કેવો દેખાઈ રહ્યો છે. તો તમે જોઈ શકો છો મીનાવાડા દશામાના મંદિરે આપણે આવી ગયા છે અને આ છે મીનાવાડા દશામા મંદિરનું બજાર. બજારની વાત કરું તો બજાર તમને કંઈ આવું જોવા મળે છે. મસ્ત મજાનું બજાર છે જ્યાં તમને ચૂંદડી માતાજીની, માતાજીના ચાંદલા, કંકુ, મીઠાઈ, રમકડા, મસ્ત મજાના બધા ફોટોસ વગેરે સ્ટુડિયો છે અહીંયા તમે જોઈ શકો છો. તો તમને અનેક પ્રકારની બજારની અંદર વસ્તુઓ તમને મળશે મિત્રો. અને આ છે મીનાવાડા દશામા ધામનું જે બજાર છે એ છે. અલગ અલગ પ્રકારની મીઠાઈઓ પણ અહીંયા તમને મળશે, અલગ અલગ પ્રસાદી તમને મળશે. આ જે છોકરાઓ માટે રમવાનું રમકડા છે તમે જોઈ શકો છો મિત્રો. અહીંયા તમને ઘણી બધી સુવિધા પણ છે રહેવા માટે, ખાવા માટે, નાહવા માટે. કહેવાય છે કે શ્રાવણ માસની અંદર દશામાના વ્રત આવે છે 10 દિવસ. તો અહીંયા ભાવિ ભક્તો ખૂબ આવે છે. આપણે મીનાવાડા ગામ આવી ગયા અને મેન એનો ગેટ જોયો, બહુ જ મસ્ત એનો ગેટ છે. આપણે ગેટથી પસંદ થતા થતાં આપણે આવી ગયા મંદિરે. આ છે માતાજીનું મંદિર મેન, જે અહીંયા એમની ગર્ભગૃહ અહીંયા છે. જે કહેવાય છે કે શારદાબા અને જે માતાજી મળ્યા હતા એ પણ અહીંયા અંદર અત્યારે હાજર છે, અહીંયા હાલ છે. તો મિત્રો આપણે મસ્ત મજાનું બજાર જોયું. બજારની વાત કરું તો બહુ જોરદાર બજાર છે. બજારની અંદર મસ્ત મજાની ચૂંદડી છે, પ્રસાદી છે, રમકડા છે, એવી ઘણી બધી અલગ અલગ વેરાયટીઓ બધું મળે છે. અને આ છે માતાજીનું મંદિર દશામાં. તો આપણે હાલ અંદર મંદિરે ઊભા રહ્યા છે. અને એક વાત કહું તો મિત્રો શ્રાવણ માસની અંદર માતાજીના 10 દિવસ દિવસો કહેવાય છે આપણા ગુજરાતી ભાષામાં. 10 દિવસ માતાજીની સ્થાપના કરે છે અને જે માતા બહેનો હોય છે એ એની પૂજા અર્ચના કરે છે. કહેવાય છે કે શ્રાવણ માસના 10 દિવસ મીનાવાડા ગામ ખૂબ જ ભાવિ ભક્તોથી ખૂબ જ ભીડથી અહીંયા આ મંદિર તમને જોવા મળે છે. અને ઘણા લોકો અહીંયા દર્શન કરવા માટે આવે છે. જેમ તમે અત્યારે હાલ મારા વિડીયોની અંદર જોઈ શકો છો, આજે સોમવારનો દિવસ થયો છે મિત્રો. તો સોમવારના દિવસે તમે જોઈ શકો ખૂબ જ વધારે સંખ્યાની અંદર ભક્તો તમને જોવા મળે છે. આજે સોમવાર છે તો બી. અને એમ પણ કહેવાય છે કે શનિવાર અને રવિવારે પણ ખૂબ જ ભક્તો આગળ દર્શન કરવા માટે આવે છે. તો મિત્રો આ છે માતાજીનું મંદિર અને એનો ખૂબ મોટો ઇતિહાસ છે કે આ મંદિરની સ્થાપના કેવી રીતે થઈ, આ મંદિર કેવી રીતે બન્યું, આ શારદાબા કોણ છે અને કેવી રીતે એની આગળ ગાદી પર બેઠા છે એની પણ આપણે વાત કરશું મિત્રો. તો ચાલો પહેલાં આપણે દર્શન કરીએ માતાજીના અને પછી એના ઇતિહાસની આપણે વાત કરીએ. ચાલો જય માતા. તો આ છે મંદિર ઉપર જવા માટેનો
રસ્તો સીડી પગથિયા ઉપર પગે લાગી માતાજીનું નામ લઈ ઉપર આવી ગયો છું મિત્રો. ઉપર આવીને મેં જોયું તો ખૂબ જ ભીડ હતી. ખૂબ જ ભાવિ ભક્તોનું અહીંયા આગળ તમને દર્શનાર્થ કરતું એક ચિત્ર તમને જોવા મળે છે. આ માતાજીના બધા ભક્તો છે. આજથી 2 દિવસ પછી માતાજીનું વ્રત ચાલુ થાય છે, જે આપ સૌને ખબર છે. આજે સોમવારનો દિવસ છે અને ખૂબ જ ભક્તો અહીંયા તમને જોવા મળે છે. કહેવાય છે કે શનિવારે અને રવિવારના રોજ અહીંયા ખૂબ જ અસંખ્યની સંખ્યામાં માતાજીના ભક્તો મીનાવાડા ધામ આવે છે માતાજીના દર્શન કરવા માટે અને માનતાઓ માનવા માટે અને પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે આવે છે. અને હા, માતા પણ બધાની માનતાઓ સાંભળે છે અને બધાની માનતાઓ પૂર્ણ પણ કરે છે. આ છે દશામાનું મંદિર નો મેન દરવાજો, જ્યાં લખેલું છે જય દશામાં. અને આ જે જગ્યા છે જે તમે જોઈ શકો છો, ત્યાં માતાજીની ગાદી છે. ત્યાં માતાજી બિરાજમાન છે. કહેવાય છે કે મા દશામાએ શારદાબાને સાક્ષાત પરછો આપ્યો હતો. ત્યારથી અહીંયા માતાજીના મંદિરે એમની ગાદી છે અને એ વાર્તાલાપ કરે છે માતાજી સાથે. અને હા, શારદાબા કોણ છે, એમનો શું છે ઇતિહાસ, આ મંદિર કેવી રીતે બન્યું, એ બધી વાતો આપણે આ વિડીયોમાં કરવાના છે. તો વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો અને વિડીયોમાં બન્યા રહેજો. અહીંયા હાનો પ્રસાદ બનાવવામાં આવે છે? સુખડીને કોપરા. બીજો કોઈ પ્રસાદ? અચ્છા, તો આ કેટલા રૂપિયાનો આવે છે પ્રસાદ? 50નો જ આવે છે. નાનું મોટું બોક્સ અલગ અલગ આવે? જે આ એક બોક્સ તમે જોવા મળો છે, દેખાઈ રહ્યું છે, એ ખાલી 50 રૂપિયાનું આવે છે. એવું છે. તો દિવસનો કેટલો પ્રસાદ અહીંયા આગળ મતલબ ભક્તો લે છે માતાજીના નામ પર? એવું છે. આ ક્યારથી ચાલે છે આ ટ્રસ્ટ? આ ટ્રસ્ટનું હોય છે કે પછી તમે પોતાનું કોઈ બિઝનેસ છે? મંદિરનું જ હોય છે મતલબ ટ્રસ્ટનું જ હોય છે પોતાનું મંદિરનું. શું નામ તમારું વડીલ? હે? ચકાભાઈ. ઓકે. તો આ તો ચકાભાઈ અને જે પ્રસાદની સેવાનું વિતરણ અહીંયા કરી રહ્યા છે અને ખૂબ સારા માણસ છે, જેમને એમને જાણકારી આપી છે કે સુખડી અને કોપરા પાકનો પ્રસાદ અહીંયા આગળ માતાજીના મંદિરે વેચાય છે. તો તમે પણ ક્યારે આવો તો માતાજીના પ્રસાદનો લાભ ચોક્કસ લેજો. ચાલો મિત્રો. મંદિરની બાજુમાં કાલ ભૈરવ દાદાનું મંદિર એક છે નાનું, જેમાં તમને હું દર્શન કરાવું છું અને હું પણ દર્શન કરું છું મિત્રો. તો આ છે કાલ ભૈરવ દાદાનું મંદિર, જે કંઈ આવી રીતે દેખાઈ રહ્યું છે. અને રાજસ્થાનથી એક મોટી ફેમિલી આવી હતી સ્પેશિયલ અહીંયા મંદિરે દર્શન કરવા માટે. તો ચાલો એમની સાથે આપણે વાર્તાલાપ કરીશું. તો મિત્રો, આ આપણે મીનાવાડા મંદિરે ભક્તો મળ્યા છે જે આવ્યા છે જોધપુર રાજસ્થાનથી. તો એમના મુખેથી આપણે સાંભળશું કે શું છે માતાજીની શ્રદ્ધા એમના મનમાં, શું છે પ્રેમ. तो आप कहाँ से आए हो? हम जोधपुर से आए हैं। जोधपुर से आए हो, मतलब दर्शन करने के लिए या फिर? नहीं, सिर्फ माता जी के दर्शन। अच्छा, तो ये माता जी की मूर्ति है दशामा की? अच्छा, और आपका नाम क्या है? अच्छा, मुकेश जी है और जोधपुर से आए हैं माता जी की मूर्ति लेने के लिए और दर्शन करने के लिए. और मैं जसोदा जी मादिसा का लाडली हूँ। अच्छा. ये माँ के झाड़ है मादिसा के। अच्छा, ओके. तो कैसा लगा आपको यहाँ आके? बहुत अच्छा लगा। अच्छा, पहली बार आए हो? पहली बार। अच्छा, क्या कहोगे भक्तों के लिए? यही कहूँगी कि भगत आए, श्रद्धा भाव से आए और दर्शन करें। हाँ. और अपनी मनोकामना पूर्ण करके जाए। अच्छा, और ये जो मूर्ति आपने ली है, आप यहाँ से ली है और घर जाके आप स्थापित करोगे? हाँ, मैं स्थापित करूँगी। अच्छा. 10 दिन इनका अखंड उपवास करूँगी, दिन इनका विसर्जन करूँगी। अच्छा, तो क्या वो कैसा लगता है जब विसर्जन करते हो? तब बहुत दुख हो, है ना? एक माँ
मतलब एक बच्ची को जोड़ के जाते हैं तो कितनी तकलीफ होती है। हम जैसे ससुराल आते हैं ना, हाँ सर। वैसे वैसे इनको भेजते हैं जब तकलीफ होती है हमको। अच्छा तो कैसे और से 10 दिन होते हैं ना तो बहुत मुश्किल होती है। बात तो सही है ना, 10 दिन सेवा करते हो, अर्चना करते हो, आरती करते हो, पूजा करते हो, और अचानक ही ऐसे 10 दिन के अंदर कोई आपको छोड़ के जाता है तो बहुत बुरा लगता है। बात तो सही है। तो कैसी पूजा, मतलब कैसे करते हो माता जी की सेवा कैसे करते हो आप? आते हैं उनका बिठा के आरती करते हैं, उनका भोग लगाते हैं, 2 टाइम आरती करते हैं। हम तो यहाँ तो 4 टाइम, हम 2 टाइम करते हैं। अच्छा, तो ये था राजस्थान से आया हुआ एक बड़ा सा परिवार जोधपुर से। तो काफ़ी अच्छा लगा हमको आपके साथ बात करने, और आप भी। ओके, चलो, जय माता जी, जय माता जी। તો આ હતા રાજસ્થાનથી આવેલું એક પરિવાર જે ખૂબ જ માતાજીને માનતા હતા. તો મિત્રો, હવે આપણે માતાજીના જે મંદિરની વાત કરશું, જે મંદિર કેવી રીતે બન્યું અને શું છે શારદાબાનો ઇતિહાસ. તો મિત્રો, મંદિરના ઇતિહાસની વાત કરું તો આજથી 700 વર્ષ પહેલા અહીંયા એક રાજ્ય હતું જેનું નામ હતું મિનળ, અને આ શહેરમાં વાણિજ્ય વ્યવહાર થતો હતો. એકવાર ભયંકર પૂર આવતા આ આખું શહેર તણાઈ ગયું, અને આ શહેરની બહાર વર્ષો પહેલા નદીની અંદર માં દશામાની મૂર્તિ પથ્થર સ્વરૂપે મળી હતી. અને પછી આ ગામનું નામ મીનાવાડા પાડવામાં આવ્યું, અને આ દશામાનું મોટું ધામ બન્યું. અને 1995માં આ મીનાવાડા ગામમાં એક મોટો બનાવ બન્યો હતો. કહેવાય છે કે આજથી 30 વર્ષ પહેલા માં દશામાએ આ મીનાવાડા ગામની અંદર એક દીકરીને પડછો આલ્યો હતો. કહેવાય છે કે સાક્ષાત માં દશામાં એક દીકરીને મળ્યા હતા. ત્યારથી આ મીનાવાડા ગામનું આ મંદિર જગ પ્રસિદ્ધ થઈ ગયું છે, અને ઘણા લાખો ભક્તો અહીંયા માતાજીના દર્શને આવે છે. તો શું હતો એ બનાવ, શું હતો એ ઇતિહાસ? આવો જાણીએ આપણે શારદાબાનો ઇતિહાસ. તો મીનાવાડા ગામમાં મણિભાઈ કાળાભાઈ ચૌહાણ અને એમની પત્ની જશોદાબા રહે છે, અને એમની એક દીકરી હતી જેનું નામ હતું શારદાબા. અને શારદાબા ધાર્મિક, ભક્તિમય અને દશામાની ભક્તિમાં લીન હતા. અને એવામાં જ માં દશામાના વ્રત આવે છે, અને શારદાબાના ઘેર એમની માં જશોદામાં દશામાના દોરા લાવે છે, માની મૂર્તિ સ્થાપિત કરે છે, અને માના વ્રત રાખે છે. તો એમની પણ મનની વાત માતાને કહે છે. શારદાબા કહે છે કે માં, મારે પણ દશામાના વ્રત કરવા છે અને નકોડા ઉપવાસ કરવા છે. ત્યારે જશોદામાં કહે છે કે શારદા, તું હજુ નાની છે, તું મોટી થઈ જાય ત્યારે માં દશામાના વ્રત કરજે અને નકોડા ઉપવાસ કરજે. અત્યારે તું નાની છે એટલે તારાથી નકોડા ઉપવાસ ના થાય. તો શારદાબા કહે છે કે હું નાની છે તો શું થયું, મારામાં દશામાના વ્રત કરવાની શ્રદ્ધા છે, હું દશામાના વ્રત કરીશ, હું નકોડા ઉપવાસ કરીશ. પણ શારદા બેટા, તારે ઘરનું કામ, જો તું નકોડા ઉપવાસ કરીશ તો ભેંસો ચરાવવા માટે કોણ જશે અને ઘરનું કામ કોણ કરશે? અને ત્યારે જ એમના પિતા આવે છે. ત્યારે શારદા કહે છે કે બાપુજી, મારે દશામાના વ્રત કરવા છે અને નકોડા ઉપવાસ કરવા છે. ત્યારે એમના પિતા કહે છે કે શારદા, હજુ તું નાની છે, તું મોટી થઈ જાય ત્યારે તું વ્રત કરજે. હમણાં તું જા અને દૂધ આપીને આવ. શારદામાં દૂધ આપવા માટે જાય છે અને રસ્તામાં બેસી જાય છે. મનમાં વિચારે છે કે મારું તો કોઈ સાંભળતું જ નથી. અને એટલામાં જ એમના ગામના એક બેન આવે છે અને કહે છે, શારદાબા, તમે હજુ દૂધ આપવા માટે આવ્યા જ નહીં? તો શારદાબા કહે છે કે મારે દશામાના વ્રત કરવા છે, માના મારે ઉપવાસ કરવા છે.
પણ મને કોઈ ઉપવાસ કરવા દેતું જ નથી. તો બહેન કહે છે, તું ચિંતા માં કર, મારા ઘરે દશામાનું વ્રત મેં કર્યું છે. ચાલ, હું તને દશામાની વાર્તા સંભળાવીશ. અને આ બાજુ શારદાના માતા પિતા ખૂબ ચિંતા કરે છે કે શારદા હજુ દૂધ આપીને આવી કેમ નહીં. અને એટલી વારમાં જ શારદા આવે છે. એના પિતા પૂછે છે કે શારદા, આટલી વાર કેમ લાગી તને? તો શારદા કહે છે કે રાવળ કુટુંબના માતાજીના વ્રત રાખેલા છે, ત્યાં હું માતાજીની વાર્તા સાંભળવા બેસી ગઈ હતી. તો પિતાજી કહે છે, ઠીક છે, હવે તું જા અને ભેંસો ચરાવી આવ. અને હા, આ લે ભાથું, બેટા જમી લેજે. ત્યારે શારદાબા કહે છે કે ના પિતાજી, મારે તો દશામાના વ્રત છે, હું નથી જમવાની. તો પિતાજી કહે, દીકરી, આવી ખોટી હદ ના કર, જમી લેજે. તો શારદાબા કહે છે કે ના, મારે તો વ્રત છે, હું નથી જમવાની. એમ કહી અને શારદાબા ભેંસો લઈને નીકળી જાય છે. અને શારદાબા ચાલતા ચાલતા નદી કાંઠે આવે છે અને ભેંસો ચરાવે છે. એમને નકોડા ઉપવાસ હોવાના કારણે એ ભાથું છોડે છે, પણ ખાતા નથી. અને એમને ચક્કર આવી જાય છે અને નદી કાંઠે એ સૂઈ જાય છે. અને હા, શારદાબાની ભેંસોની અંદર એક બગરી ભેંસ નામક એક ભેંસ હોય છે, જે પાણી પીવા નદીમાં ઉતરે છે. અને નદીની અંદર કાદવ વધારે હોવાના કારણે ભેંસ અંદર ફસાઈ જાય છે. અને દી આઠમવાનો ટાઈમ થઈ ગયો છે, એટલે દિવસ આથમવાનો ટાઈમ થઈ ગયો છે. ને શારદાબા ઊંઘમાંથી ઉઠે છે અને જોવે છે તો બધી ભેંસો ત્યાં હોય છે, પણ એની બગરી ભેંસ દેખાતી ના હોય. તો આજુબાજુ શોધે છે. અને શારદાબા શોધતા શોધતા અચાનક એમની નજર નદીમાં પડે છે. નદીમાં એમની બગરી ભેંસ એમને જોવા મળે છે અને એ કાદવમાં ફસાયેલી હોય છે. તો શારદાબા વિચાર કરે છે, એક તો આ બગરી ભેંસ બીમાર છે અને તે પણ પાણીમાં ફસાયેલી છે, હવે એને કાઢવી કેવી રીતે? તો ઘણા પ્રયત્નો કરે છે, પણ બગરી ભેંસ અંદર તે નીકળતી નથી. અને એ બીજી બાજુ એના માતા પિતા ખૂબ ચિંતામાં હોય છે અને વિચારે છે કે શારદા હજુ ભેંસો લઈને આવી કેમ નહીં. અને બીજી બાજુ શારદા બા માં દશામાને કહે છે કે હે દશામાં, મેં તમારા સાચા મનથી જો વ્રત કર્યા હોય અને ઉપવાસ કર્યા હોય તો મારી વાડે આવજો અને મારી બગરી ભેંસને બચાવી લેજો માં. હે માં, મારી બગરી ભેંસને બચાવી લેજો. અને આમ કહેતા કહેતા શારદાબા માં દશામાના જાપ કરે છે અને કહે છે કે મારી બગરી ભેંસને બચાવી લો. અને આમ જ માં દશામાં શારદાબાનો જાપ સાંભળી અને ડોશીનું રૂપ ધારણ કરી અને ત્યાં આવે છે. અને દશામાં પૂછે છે કે હે હે દીકરી, તું કેમ રડે છે? તને શું થયું છે? તો શારદાબા કહે છે, મારી બગરી ભેંસને બહાર કાઢો, એ માંદી છે, જો એ બહાર નહીં નીકળે પાણીમાંથી તો એ મરી જશે. ત્યારે શારદાબા કહે છે કે તમે કોણ છો? મેં તમને ક્યાં જોયા હોય એવું લાગે છે. ત્યારે ડોશીના રૂપમાં માં દશામાં કહે છે, ના દીકરી, હું તો આ રસ્તે પહેલી વાર આવી છું. ત્યારે શારદાબા કહે છે, ના, તમે જ માં દશામાં છો અને તમે જ મારા સપનાની અંદર આવો છો. ત્યારે ડોશીના રૂપમાં દશામાં કહે છે કે હે દીકરી, તું મને ઓળખી ગઈ? અને માં તેના અસલ સ્વરૂપમાં આવે છે અને શારદાબાને દર્શન આપે છે. ત્યારે શારદાબા કહે છે, હે દશામાં, મારી બગરી ભેંસને બહાર કાઢો. અને માં દશામાં બગરી ભેંસને પાણીમાંથી બહાર કાઢે છે. અને ત્યારે શારદાબા કહે છે કે જય હો માં દશામાં, જય હો. અને ત્યારે દશામાં કહે છે કે એ દીકરી શારદા, માંગ તારે જે માગવું હોય તે, હું તારી ભક્તિથી પ્રસન્ન થઈ છું. ત્યારે શારદાબા કહે છે, હે માં, મારે કંઈ નથી જોતું, હું બસ એટલું ઈચ્છું છું કે તમે મારી સાથે પડદે રહીને વાતો કરો અને હું તમારી સાથે વાતો કરું.
ત્યારે માં દશામાં શારદાબાને એક ચૂંદડી અને એક ત્રિશૂળ આપે છે અને કહે છે કે દીકરી, હું હંમેશા તારી સાથે રહીશ અને હવે તું આ તારી વગરી ભેંસને તારા ઘરે લઈ જા અને મારી પૂજા કરજે, અર્ચના કરજે અને મારા વ્રત કરજે. અને ગામમાં જાય છે ત્યારે ગામમાં બધાને ખબર પડી જાય છે કે શારદાને માં દશામાએ સાક્ષાત દર્શન આપ્યા હતા. અને આમ માં દશામાં શારદાબાને અનેક પડછા આપે છે અને મીનાવાળા ગામની અંદર માં દશામાનું મોટું મંદિર બની જાય છે અને હાલ પણ ખૂબ જ ભક્તો ત્યાં દર્શન કરવા માટે આવે છે. અને મિત્રો, દશામાના મંદિરે તમને 40 રૂપિયામાં જમવાનું પણ મળે છે, જે અનલિમિટેડ હોય છે. એક ડીશમાં તમે એક જ જણ જમી શકો છો. અને જમવાની વાત કરું તો મિત્રો, એમાં તમને પૂરી, ચાવલ, સબ્જી, દાળ અને અનેક વાનગીઓ તમને મળશે, જે ફક્ત ને ફક્ત ખાલી 40 રૂપિયામાં મળે છે. અને અહીંયા ઘણા બધા ભક્તો ભોજન પણ ગ્રહણ કરે છે. આ છે મીનાવાડાનું ભોજનાલય. તો તમને ખબર છે, આજે ખૂબ મજા કરી છે અમે મીનાવાડા ગામની અંદર. કેમ કે મીનાવાડા ગામની વાત થાય એટલે માં દશામાનું ધામ આવે. માં દશામાના ધામમાં આજે અમે આવ્યા હતા. ખૂબ મજા કરી છે. એના બજારની વાત કરું, એના પ્રસાદની વાત કરું કે એના મંદિરની વાત કરું તો માતાજીના મંદિરે ખૂબ ફળો અમે વિતાવી છે આજના દિવસમાં. તો આજનો આ બ્લોગ મીનાવાડાનો હતો આપણો, જેમાં મસ્ત મજાનું બજાર, માતાજીનું મંદિર, માતાજીની પ્રસાદી અને એવા અનેક આપણે જે વાર્તાલાપ કર્યા છે ને જે પણ આપણે વિડીયોમાં શૂટ કર્યું છે. ખરેખર ખૂબ મહેનત કરી છે. અને મીનાવાડાની વાત કરું તો મીનાવાડા બહુ જ મસ્ત મંદિર છે અને તમે પણ ક્યારે આવો તો પ્લીઝ દર્શન કરવા માટે ચોક્કસ આવજો. અને મિત્રો, અહીંયા ભોજનની વાત કરું તો અહીંયા પ્રસાદી તમને મળે છે ફક્ત 40 રૂપિયામાં અનલિમિટેડ, જેમાં તમને પૂરી, શાક, રોટલી એવું તમને ભોજન મળે છે 40 રૂપિયાની અંદર. અને મિત્રો, મંદિરની અંદર આપણે ફોટોસ વિડીયોઝ એલાઉડ નથી. તમે બહારનો ફોટો વિડીયો એલાઉડ છે, એ તમે ફોટોશૂટ કરી શકો છો. અને અહીંયાનું બજાર એકદમ બહુ જ મસ્ત છે. મેન એન્ટ્રન્સ પણ એકદમ ખૂબ મજાનું છે. તો મિત્રો, આ હતો આપણો મીનાવાડાનો આજનો વ્લોગ વિડીયો. તો જો તમને ગમ્યો હોય મારો આ વિડીયો, તો તમને સારો લાગ્યો હોય અને તમે પણ માતાજીના ભક્ત હોય અને માતાજીને તમે માનતા હોય તો માતાજીના નામની કોમેન્ટ ચોક્કસ કરજો. અને હા, મારી ચેનલને લાઇક, શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. તો મિત્રો, મળીએ આપણે બીજા એક નવા વિડીયો સાથે, નવા એક બ્લોગ સાથે. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો, હસતા રહો અને બધાના દિલમાં બસતા રહો. જય હિન્દ, જય ભારત.